જય માતા મિત્રો, કેમ છો બધા? આપણે બ્લોગ શરૂ કરી દીધો અને આપણે આપણી વાત સ્ટડી એ બધું દેખાડીએ. તો ચાલો આગળ બ્લોગમાં બનાવી દીધું તો જઈએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો. આપણે બોલો ખૂટ જે હતો એ તમને દેખાડી. આ બોલો ગોપાલનો ભાઈ છે. હું ભાઈ આ ગોપાલ કી જાહુ દેવનભાઈ. આવો આપણે ગા આપણે વાસડી આપણે ગા છે ને આપણે વાસડી છે. આ ન્યુ વાછડી લીધી આપણી પાસે હતી. બીજા ઢોર સામે બેઠા છે. આપણે કાંડું પણ ન્યુ બાંધી દીધું છે, જોઈ શકો છો. ચાલો આપણે આમ હાલો આપણે આમ જઈએ. કાંડું કાઢી નાખ્યું. કામ છે કાંડાનું. આપણે યાર કાઢી નાખો ને બાલા. કાંડું કાઢવાની કી શું કરવું? કાઢી નાખ્યું. આનું હું કાંડાનું કામ છે. ઘણું બહુ ક્યાંય જવાની યાર. એ સવારે વાત. લીજો બલ્લાભાઈ, કાઢી નાખો. તો ચાલો મિત્રો, લાવો તો ભાઈ કાંડું જોઈ. આપણે વાચડીને કાંડું કાઢી નાખ્યું છે. દેવનભાઈ લઈને વાગ્યા છે. મિત્રો આપણે વાચડીને કાંડું કાઢી નાખ્યું ને દેવનભાઈ દેખાડો તો કાંડું દેખાડો તો. દેવનભાઈ કાંડું દેખાડો તો પછી મૂકી આવજો. ઓલી બીજી વાછડીને જોઈ શકો. જય માતાજી. હું ગયું? જય માતાજી. જય માતા. મજામાં? આપણે બ્લોગ બનાવતા હતા ને આપણા બાપુ જે છે ઓલા આપણા જે રાડું નખતા હતા વચ્ચે બ્લોગમાં, એ આપણા બાપુ છે. મારો બાપુ કે બ્લોગ બંધ કરી દે. મારો બાપુ કે એ રહેવા દે અને બીજો ધંધો કરે. તમે મુડા પછી બ્લોગ બંધ કર્યો હતો ને પછી મેં મારું બાપુને કીધું બ્લોગ ચાલુ છે. આ અમારે છોટોને પણ બ્લોગમાં આવવાનો શોખ છે. શોખ છે લે હાસ પાડે સૌ માણો. આપણે કાંડું કાઢી નાખ્યું. પછી આપણે કોને બાંધવાનું છે? ગોપાલના ભાઈને બાંધવાનું છે. ગોપાલનો ભાઈ તો મોટો થઈ ગયો હે. ઓલાને બાંધશું. ઓલાને આપણે જે ઓલો બીજો વાસડો છે નાનો ગરમી વાસડો છે મોલ્લો, એને બાંધશું ને. એને બાંધવાનું છે. એને પણ એક દી પછી છોડી દેવાનું છે. એને છૂટો મૂકી દેવો હોય ને પછી સૌને એક દી બાંધવાનું એની કાંડાને. અને આપણી પાસે પાડી પણ છે અને પણ આપણે બાંધશું. લીજો તો મિત્રો શું કહેવાય, પાડી છે દેવનભાઈ પાસે. માવો બાવો પડ્યો છે, ખાવડો. શું ખાવો? માવા નથી, તમાકુ છે. તંબાકુ. કોઈને તમાકુ કોઈ ખાતા હોય તો કોમેન્ટ કરજો. આપણે તમાકુનો ઓર્ડર આપણે મોકલી દઈશું તમારી ત્યાં. આમ તો જેને મિત્રોએ હજી તો અમારે 3 સબસ્ક્રાઈબર થયા છે. જેને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમ જો હવે આપણા વિડીયો આવશે, ઘોડીના વિડીયો આવશે. તમે કહેજો, કોમેન્ટ કરજો, એ વિડીયો આપણે બનાવશું. ઘોડીનો કહો તો ઘોડીનો બનાવશું અને ગાડીનો કહો તો ગાડીનો બનાવશું. મોટરનો કહો તો મોટરનો બનાવશું.
તમે જેના પણ બ્લોગ કહેશો એના આપણે બ્લોગ બનાવી નાખશું. ગાઉના બ્લોગ કહેશો તો ગાઉના પણ આપણે બનાવી નાખશું. મિત્રો તમે જેના બ્લોગ કહેશો એના બ્લોગ આપણે બનાવવા તૈયાર છીએ અને તમને આગળ બહુ જ મજા આવવાની છે. અને જો મિત્રો તમને પહેલી વાત તો એ કહી દઉં કે છે ને જેને લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબને લાઇક કરી દેજો. આપણા વિડીયો આવશે ઘોડાના અને તમે કહો એના વિડીયો આપણે બનાવવા તૈયાર છીએ. ઇન્સ્ટાગ્રામની આપણી આઈડી પણ છે, તમને એ હેઠે આપી દઈશું. તો આપણી યુટ્યુબની આઈડી છે અશ્વડાયરો009 મારી આઈડી છે. અને દેવેનભાઈ તમારી આઈડી શું છે? અશ્વડાયરો007. અશ્વડાયરો007 અશ્વડાયરો009 એ મારી આઈડી છે. તો આપણે 11.9 કે તમારા બધાના સપોર્ટથી થઈ ગયા છે. સપોર્ટથી અમારે 102 સબસ્ક્રાઇબર થઈ ગયા છે મિત્રો. 110 સબસ્ક્રાઈબર્સ થાય આપણે એટલે આપણને એક ભાઈ કીધું છે આપણે ગાઉને આપણે રોટલા ખવડાવીશું. આપણે 110 સબસ્ક્રાઈબર મારી આઈડીમાં પૂરા થઈ જાય એટલે અમે અમારી જેટલી શેરીમાં ગાયો બેઠી હશે અને આપણે રોટલા ખવડાવીશું. કૂતરાને લાડવા પણ નાખશું. કૂતરાને પણ આપણે રોટલી નાખશું. એમ દેવેનભાઈ એમ કહે છે લાડવા ન નખાય એટલે આપણે અટાણમાં ચોમાસું છે કેમ કે ચોમાસામાં કૂતરા પછી આફરો ચડી જાય કૂતરાની એટલે ચોમાસામાં એ ધંધો ન કરાય. ચોમાસામાં કૂતરાને લાડવા ન નાખવાના હોય અને કૂતરાને લાડવા નાખવી તો શું થાય એ પણ તમને કહી. અટાણે કૂતરાને લાડવા નાખો એટલે આપણા હેવાયા થઈ જાય. હેવાયા આપણે કરવાના નથી કારણ કે આપણે દરરોજ ઢોરમાં જવાનું હોય, ગાઉ ભેહું ચારવા જવાનું હોય એટલે આપણે કૂતરા પોહાય નહીં. તો બસ મિત્રો આજના બ્લોગમાં એટલું જ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.